સોખડા ગ્રામ પંચાયતની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઈ હતી, ત્યારે વડોદરા ગ્રામ્યના સોખડા ગ્રામ પંચાયતના સરપંચ પદના 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો મુકાબલો જામ્યો હતો। સોખડા ગ્રામ પંચાયત ખાતે તમામ મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સોખડા બેઠક ઉપર સરપંચ પદ ઉપર આ વખતે 2 ઉમેદવાર કે જેમણે પહેલી વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એવા ડૉક્ટર ચિરાગ પટેલ અને સ્નેહલ પટેલે પહેલીવાર ઉમેદવારી નોંધાવી હતી। સરપંચ પદે જીતીને આવીશું તો ગામના વિકાસમાં સૌપ્રથમ રોડ, રસ્તા, ગટર, પાણી, પ્રાથમિક સુવિધા અને આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોને પ્રાધાન્ય આપીશું તેમ જણાવી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સોખડા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેં મારી નોંધણી કરેલી છે। શું કહેવું અત્યાર સુધી કેવું મતદાન થયું છે, શું છે ગામનું? અંદાજિત અત્યાર સુધી 42 થી 45% મતદાન થયેલ છે। ટોટલ અહીંયા 6 બૂથ છે, 6 બૂથમાં ટોટલ મળીને 45% જેટલું મતદાન થયેલ છે। ગામના વિકાસમાં કેવી રીતે આગળ? ગામના વિકાસમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને મોટી ગંભીર સમસ્યાઓનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું। ભારે રસાકસીવાળી ગ્રામ પંચાયતનું સોખડાનું ઇલેક્શન છે। જી 4 સરપંચ પદના ઉમેદવાર છે। જી આપની જીત ક્યાં આગળ માનજો? એ તો પ્રજા નક્કી કરશે, 4 જણ નક્કી નહીં કરી શકે કોઈ। તમારું પ્રથમ ઇલેક્શન છે આ? હા, ફર્સ્ટ ટાઈમ મારી લાઈફનું પહેલું ઇલેક્શન છે। ગામના ઘણા પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નોને લઈને ઘણી રજૂઆતો તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત લેવલ પર આવતી હોય છે। કયા એવા પ્રશ્નોને તમે આગામી દિવસમાં નિવારણ કરશો? આગામી દિવસ સૌપ્રથમ સ્વચ્છતા છે, પાણીનો પ્રશ્ન છે, ગટર લાઇનનો પ્રશ્ન છે, જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે। મારું નામ ડૉક્ટર ચિરાગ અશોકભાઈ પટેલ છે અને આ વખતે ચાલુ ચૂંટણીમાં સોખડાની ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે દાવેદારી નોંધાવી છે મેં। અને અત્યારે તો વોટિંગ શાંતિમય રીતે ચાલી રહ્યું છે અને વોટરોનો ઉત્સાહ સારો એવો છે। અને એમાં જેટલું જંગી મતદાન કરશે તો એટલી સ્પષ્ટ બહુમતી પેનલ સાથે અને સરપંચ સાથે જે પણ વિનર થશે એમને મળશે તો વિકાસના કાર્યો આગળ સારા થઈ શકે છે। પ્રથમ વખત ઇલેક્શન લડી રહ્યા છો, તમે પોતે ગ્રામ પંચાયતના સભ્ય, ગામના સભ્ય છો, ગામમાં રહો છો, કયા પ્રશ્નોને લઈને તમે આગળ વધશો તો જીતશો? પહેલાં તો જે અમારા ગામમાં પેન્ડિંગ કામો છે, જેવા કે ગટર લાઈન છે, રસ્તા છે, પછી વરસાદી પાણીના નિકાલ માટેના જે પ્રશ્નો છે અને બીજા જે બેઝિક પ્રશ્નો છે જેવા કે રેશન કાર્ડના KYC, આયુષ્માન કાર્ડ અને જે નાના માણસોની બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરવી। સાથે હેલ્થ સેક્ટર PHC સેન્ટરથી અમારે CHC સેન્ટર પર લઈ જવું છે। અને બીજી વસ્તુ છે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં તો એનો સુઘડ વહીવટ થાય અને જે છોકરાઓ છે કે જે લોકો આગળ વધી શકે છે, પોટેન્શિયલ છે એમનો, તો એમને બધી રીતે શિક્ષણ મળી રહે અને બીજો બી એમનો વિકાસ થાય। એ સાથે પાણીનું આયોજન જે રેગ્યુલર ટાઈમિંગ જળવાઈ જાય। બીજા ઘણા પ્રશ્નો છે કે જેનાથી ખેડૂતો તરફી નિર્ણયો લઈ શકાય છે અત્યારની તારીખમાં। હાઈ ટેન્શન લાઈન છે, ઘણા બધા કરપ્શન થયા હતા, એના લીધે સોખડા બહુ વિવાદમાં રહ્યું હતું। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલ પણ હતા, તો હજુ વિકાસથી સોખડા કેમ વંચિત છે? એ હવે તાલુકા પ્રમુખ સંજયભાઈ હતા જ એનામાં, પણ હવે ટ્રેક્ટરનું કોઈ કૌભાંડ અમને સંભળાતું હતું તે વખતે, પણ હવે સત્તાના આગળ હવે આપણે કશું સામાન્ય માણસ બોલી શકે ખરો પણ અવાજ ના ઉઠાવી શકે, આજની પરિસ્થિતિ એ કહે છે। એટલે જ અમારા જેવા યુવાનોએ આગળ આવીને એક ગામ લેવલથી શરૂઆત કરવી પડે એવી છે, એટલે અમે આગળ આવ્યા છે કે જેથી કરીને આગળનો વહીવટ સુઘડ, સ્પષ્ટ અને પારદર્શી કરી શકીએ અમે। આગળ જીતની કેટલી શક્યતા? જીતનું તો હવે જેટલું વધુ મતદાન એટલી શક્યતા વધારે એવું અમારા તરફથી કહેવાય છે।